હેલો ગાઈસ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીના શાકની રેસીપી શેર કરીશ. ઢોકળી બનાવવા સૌથી પહેલાં આપણે એક વાટકામાં ચણાનો લોટ લેશું. આ મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. એમાં એક નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ મરચું, ચપટીક હિંગ, અડધી ચમચી જેવું ધાણા જીરું, અડધી ચમચી જેવું અજમો લઈને એને હાથે મસળીને આમાં નાખી દઈશું. સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેવું તેલ. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. તપેલીમાં 1 ગ્લાસ પાણી લેશું. હવે આપણે પાણીને ઉકળવા દઈશું. પાણી હવે ઉકળી ગયું છે. હવે આપણે ગેસ ધીમો કરીને આમાં લોટ નાખી દઈશું. આને હવે આપણે સરખી રીતે હલાવી દઈશું એટલે ગાંઠા ના પડે. આને હવે આપણે ઢાંકી દઈશું અને આને ધીમા ગેસે 5 થી 10 મિનિટ સુધી હવે ચડવા દઈશું. આવું કડક કરવાનું છે આપણે. હવે આ તૈયાર છે. હવે આપણે આને એક મોટી ડીશમાં કાઢીને પાથરી દઈશું. મેં એક ડીશમાં તેલ લગાવી લીધું છે. થોડી વાર ઠંડી થવા માટે મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો આ તપેલીમાં હજી થોડો ચણાનો લોટ ચોંટેલો છે, તો આપણે આને વેસ્ટ નહીં કરીએ, આનો પણ આપણે યુઝ કરી દઈશું. હું આપણે ઢોકળીનું શાક બનાવવા માટેની જે છાશ છે એ આમાં થોડી નાખી દઈશ. હવે આ ચણાનો લોટ છે આપણે આને છાશમાં પલળવા દઈશું. વઘારની અંદર આ બધું આવી જશે એટલે ગ્રેવી પણ આપણી થોડી જાડી થશે. એક મોટી ચમચી તેલ લીધું છે. હવે આમાં આપણે 3 લવિંગ, 1 તમાલપત્ર, એક નાનો તજનો ટુકડો, જીરું, થોડો લીમડો, ચપટીક હિંગ અને 5 થી 6 લસણની કળી સુધારીને નાખી દઈશું. હવે લસણ સતળાઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેવું લાલ મરચું, હવે આમાં આપણે આ છાશ નાખી દઈશું. એક નાની ચમચી ધાણા જીરું. આમાં આપણે સ્વાદ અનુસાર નમક નાખીને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું ધીમા ગેસે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. જો તેલ છે એ ઉપર આવી ગયું છે એટલે આ પાકી ગયું છે. મેં ઓછું તેલ નાખ્યું છે એટલે તમને વધારે દેખાશે નહીં. હવે આમાં આપણે ઢોકળી નાખી દઈશું. ઢોકળી નાખ્યા પછી આપણે હવે આને 5 મિનિટ માટે જ પકાવશું. વધારે પકાવશું તો પછી ઢોકળી તૂટવા માંડશે. જો હવે આ તૈયાર છે. હું ગ્રેવી થોડી પતલી રાખું છું કારણ કે આ ઠંડુ થશે ત્યારે હજી ગ્રેવી જાડી થઈ જશે.